લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને ગુજરાતની 26 માંથી 25 બેઠક ભાજપના ફાળે ગઈ છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। ત્યારે આવો વિસ્તારપૂર્વક વાત કરીએ કે કઈ બેઠક પર ક્યાં નેતાની જીત થઈ છે અને કેટલા મતો તેમને મળ્યા છે। કચ્છ બેઠક પરથી ભાજપના વિનોદભાઈ ચાવડાએ કુલ 2.6 લાખ મતથી કોંગ્રેસના નીતિશ લાલણ સામે જીત મેળવી। બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે કુલ 31,000 મતથી ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી સામે જીત મેળવી। પાટણ બેઠક પરથી ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 30,000 મતથી કોંગ્રેસના ચાંદજી ઠાકોર સામે જીત મેળવી। મહેસાણા બેઠક પરથી ભાજપના હરિભાઈ પટેલે કુલ 3.28 લાખ મતથી કોંગ્રેસના રામજી ઠાકોર સામે જીત મેળવી। સાબરકાંઠા બેઠક પરથી ભાજપના શોભના બારૈયાએ કુલ 1.53 લાખ મતથી કોંગ્રેસના તુષાર ચૌધરી સામે જીત મેળવી। ગાંધીનગર બેઠક પરથી ભાજપના અમિત શાહે કુલ 7.44 લાખ મતથી કોંગ્રેસના સોનલ પટેલ સામે જીત મેળવી। અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના હસમુખ પટેલે કુલ 4.61 લાખ મતથી કોંગ્રેસના હિંમતસિંહ પટેલ સામે જીત મેળવી। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના દિનેશ મકવાણાએ કુલ 2.86 લાખ મતથી કોંગ્રેસના ભરત મકવાણા સામે જીત મેળવી। સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપના ચંદુભાઈ શિહોરાએ કુલ 2.60 લાખ મતથી કોંગ્રેસના ઋત્વિકભાઈ મકવાણા સામે જીત મેળવી। રાજકોટ બેઠક પરથી ભાજપના પરસોત્તમ રૂપાલાએ કુલ 4.80 લાખ મતથી કોંગ્રેસના પરેશ ધાનાણી સામે જીત મેળવી। પોરબંદર બેઠક પરથી ભાજપના મનસુખ માંડવિયાએ કુલ 3.80 લાખ મતથી કોંગ્રેસના લલિત વસોયા સામે જીત મેળવી। જામનગર બેઠક પરથી ભાજપના પૂનમબેન માડમે કુલ 2.37 લાખ મતથી કોંગ્રેસના જેપી મારવિયા સામે જીત મેળવી। જૂનાગઢ બેઠક પરથી ભાજપના રાજેશભાઈ ચુડાસમાએ કુલ 1.35 લાખ મતથી કોંગ્રેસના હિરેન જોટવા સામે જીત મેળવી। અમરેલી બેઠક પરથી ભાજપના ભરતભાઈ સુતરિયાએ કુલ 3.21 લાખ મતથી કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર સામે જીત મેળવી। ભાવનગર બેઠક પરથી ભાજપના મીનુબેન બાંભણિયાએ કુલ 4.55 લાખ મતથી કોંગ્રેસના ઉમેશ મકવાણા સામે જીત મેળવી। આણંદ બેઠક પરથી ભાજપના મિતેશ પટેલે કુલ 8.99 મતથી કોંગ્રેસના અમિત ચાવડા સામે જીત મેળવી। ખેડા બેઠક પરથી ભાજપના દેવુસિંહ ચૌહાણે કુલ 3.57 લાખ મતથી કોંગ્રેસના કાળુસિંહ ડાભી સામે જીત મેળવી। પંચમહાલ બેઠક પરથી ભાજપના રાજપાલસિંહ યાદવે કુલ 5 લાખ મતથી કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ સામે જીત મેળવી। દાહોદ બેઠક પરથી ભાજપના જશવંતસિંહ ભાભોરે કુલ 3.33 લાખ મતથી ડોક્ટર પ્રભાબેન તાવડિયા સામે જીત મેળવી। વડોદરા બેઠક પરથી ભાજપના ડોક્ટર હેમાંગ જોશીએ કુલ 5.82 લાખ મતથી કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર સામે જીત મેળવી। છોટાઉદેપુર બેઠક પરથી ભાજપના જશુભાઈ રાઠવાએ કુલ 3.97 લાખ મતથી કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા સામે જીત મેળવી। ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખભાઈ વસાવાએ કુલ 87,000 મતથી આમ આદમી પાર્ટીના ચૈત્રભાઈ વસાવા સામે જીત મેળવી। બારડોલી બેઠક પર ભાજપના પ્રભુભાઈ વસાવાએ કુલ 2.31 લાખ મતથી કોંગ્રેસના અમરસિંહ ચૌધરી સામે જીત મેળવી। સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે। નવસારી બેઠક પરથી ભાજપના સીઆર પાટીલે કુલ 7.67 લાખ મતથી કોંગ્રેસના નેશદ દેસાઈ સામે જીત મેળવી। વલસાડ બેઠક પરથી ભાજપના ધવલ પટેલે કુલ 2.10 લાખ મતથી કોંગ્રેસના અનંત કુમાર પટેલ સામે જીત મેળવી। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। નમસ્કાર।